નમસ્કાર મિત્રો આજનો વિડિયો મિથુન રાશિના જાતકો માટે ખૂબ જ ખાસ છે। શા માટે? ઘણા બધા વ્યક્તિઓના અમને SMS આવે છે, કોલ આવે છે કે શાસ્ત્રીજી અમારે કયા બિઝનેસથી લાભ થઈ શકે। ઘણી વખત એવું પણ બને છે કે મિત્રો આપણે મિત્રને જોઈને કોઈ બિઝનેસ કરીએ, આપણા સગા સંબંધીને જોઈને બિઝનેસ કરીએ તો એ બિઝનેસમાં મોટું નુકસાન થાય છે, અથવા આપણે ઘણા બધા કહેવાથી કોઈ બિઝનેસની શરૂઆત કરીએ તો એ બિઝનેસમાં નુકસાન થવાની સંભાવના વધી જાય છે। તમારામાં જે કળા હોય અને ગ્રહોનો સાથ મળે એ જ બિઝનેસ કરવાથી આપના જીવનમાં લાભ થઈ શકે છે। ઘણી વખત જોયું છે નાની નાની વસ્તુઓ વેચી અને કરોડપતિ માણસો થયા છે। પેલા નાની દુકાન હોય અને પછી મોટો શોરૂમ થઈ જાય। શા માટે? એના ગ્રહો એને ખૂબ સાથ આપે અને એનામાં કળા પણ હોય છે। માણસના જીવનમાં કોઈ પણ પ્રકારની કળા હોય, એ કળાથી કોઈ પણ માણસ આગળ આવે એટલે એનું જીવન છે ઉત્તમ બની જાય છે। બિઝનેસ છે એમાં પણ જ્યારે ગ્રહોનો સાથ મળે અને સાથે ભાગ્ય ઉદિત થાય ત્યારે એ માણસ સામાન્યમાંથી મોટા માણસ બની જાય છે। આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ મિથુન રાશિના જાતકો માટે। મિથુન રાશિના સ્વામી બુધદેવ થાય છે, જે વાણીના કારક માનવામાં આવે છે અને બિઝનેસ છે એ 3 ભાવથી જોવાય છે। પ્રથમ ભાવ, સપ્તમ ભાવ અને દસમ ભાવ। સપ્તમ ભાવના માલિક થાય છે ગુરુદેવ થાય છે, સપ્તમેશ એને કહેવાય। દસમ ભાવના માલિક પણ બૃહસ્પતિ થાય છે। હવે આ બંને ગ્રહો છે એને જોવા ખૂબ જરૂરી છે। એ બંને ગ્રહોમાંથી જે ગ્રહ બળવાનો હોય, જે ગ્રહની અંદર એમ કહી શકાય પાપ ગ્રહોની દ્રષ્ટિ ન હોય, છઠ્ઠા, 8મા, 12મા સ્થાન ના હોય, એ ગ્રહ પ્રમાણે બિઝનેસ કરવાથી ખૂબ લાભ થાય છે। જો તમારી જન્મ કુંડળીમાં બુધ પાવરફુલ હોય તો તમારે બુધને લગતા બિઝનેસ કરવા જોઈએ। જો તમારી જન્મ કુંડળીમાં ગુરુ પ્રબળ હોય, ગુરુ બલવાન હોય તો ગુરુને લગતા આપના બિઝનેસ આપના માટે લાભકારક બની શકે છે। એટલે જન્મ કુંડળીમાં ખાસ કરીને જોવું જોઈએ। આજનો વિડીયો એટલા માટે મેં ખાસ કીધો કે તમારી લકી નંબર કયા તારીખ તમારા માટે લકી કહી શકાય, કયો વાર તમારા માટે લકી કહી શકાય, સાથે શું ઉપાય કરવા જોઈએ જેનાથી તમારો બિઝનેસ ખૂબ સફળતા મળી શકે। તો મિત્રો સૌથી પહેલા જોઈએ બૃહસ્પતિની, કેમ કે સપ્તમ ભાવના માલિક અને દસમ ભાવના માલિક છે। તો આપનો ગુરુ બળવાનો હોય તો આપના માટે સોનાનો બિઝનેસ કરો તો ખૂબ જ લાભકારક બની શકે। દરેક વ્યક્તિ સોનાનો બિઝનેસ ન કરી શકે, દરેક વ્યક્તિ શોરૂમ ન ખોલી શકે, તો તેના માટે પીળા રંગની વસ્તુઓનું વેચાણ કરે તો એના માટે લાભકારક બની શકે। જેમ કે ફૂલોનું વેચાણ કરે, ફૂલોનો બિઝનેસ કરે, ખેતીને લગતો અનુલક્ષીને વેચાણ કરે, બિઝનેસ કરે તો પણ એના માટે લાભકારક બની શકે। ગુરુ છે જ્ઞાનના કારક છે। સ્કૂલની અંદર જે અનુલક્ષીને વસ્તુ વેચાતી હોય તેનો કોઈ બિઝનેસ કરે તો પણ લાભકારક બની શકે। સ્કૂલનું મેનેજમેન્ટ કરવું તે પણ લાભકારક બની શકે। ગુરુ જેનો બળવાનો હોય સારા શિક્ષક બને છે, સાથે સારી સ્કૂલ બનાવે છે, તો સ્કૂલ આપ બનાવો તો પણ આપના માટે લાભકારક બની શકે। સાથે આપને દુકાન, પૂજાપાની દુકાન એટલે પૂજાને અનુલક્ષીને જે વસ્તુનું વેચાણ થતું હોય એનો બિઝનેસ કરો તો તમારા માટે લાભકારક બની શકે। ખાસ કરીને આપ ઇન્ટરનેટની અંદર જેમ કે અત્યારના યુગ પ્રમાણે એન્કર એ પણ સારા બની શકો। એન્કર સાથે જે મીડિયાથી જોડાયેલા હોય, જેમાં નોકરી કરતા હોય તેનો બિઝનેસ કરો કોઈ વસ્તુનો તો પણ તમને લાભકારક બની શકે। આ તો વાત કરી ગુરુદેવની, પણ તમારો બુધ જો પાવરફુલ હોય, બુધ સ્વરાશિમાં હોય, પાપ ગ્રહની દ્રષ્ટિ ના હોય, બળવાન હોય તો બુધને અનુલક્ષીને બિઝનેસ કરવો જોઈએ। મિત્રો આગળ બુધની ચર્ચા કરીએ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે। મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો, લાઈક કરજો। અને જે પણ ચર્ચા કરીએ છીએ મિત્રો ચંદ્ર રાશિના આધાર ઉપર કરીએ છીએ। જો આપણે આપણી જન્મ કુંડળી બતાવ્યું હોય
તો અહીં નંબર દેવામાં આવ્યા છે. આ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો. સંપર્ક કરવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈને રાત્રે 9 વાગ્યા સુધી છે. સાથે મિત્રો ઓનલાઈન જન્મ કુંડળી બતાવ્યું હોય તો તમારું નામ, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ અને સુનિશ્ચિત દક્ષિણા આપ મોકલી આપશો. આપને સમય દેવામાં આવશે. સમય આપને કુંડળી પ્રમાણે ચર્ચા કરવામાં આવશે. મિત્રો હવે વાત કરીએ વિશેષ કરીને બુધની. તો બુધને જો પાવરફુલ હોય તો તમારે શું, તો કે વાણીને અનુલક્ષીને કોઈ પણ કાર્ય કરો તો તમારા માટે લાભકારક બની શકે. વેપારી એટલે અનાજ કરિયાણાની દુકાન આપ ખોલી શકો છો, કપડાનો બિઝનેસ કરી શકો છો. સાથે જે પ્રવક્તા હોય, સારા વક્તા હોય તે પણ બની શકો છો. ઘણી વખત સ્પીકર સારા બની શકે, કેમ કે વાણી છે એ પાવરફુલ છે. એવું પણ જોવામાં આવ્યું સારા નેતા પણ બની શકો છો, કેમ કે બુધ પાવરફુલ હોય છે. રાજનીતિમાં ઘણા બધા મેનેજમેન્ટ કરતા હોય તેનો પણ આપ બિઝનેસ કરી શકો છો. તમારા માટે લાભકારક બની શકે છે. સાથે ઇન્ટરનેટની અંદર અત્યારે ઘણી બધી ઇલેક્ટ્રિક વસ્તુઓ જેમ કે મોબાઈલ છે, ટીવી છે, ફ્રીજ છે, એને અનુલક્ષીને જે નાની નાની બાબતો ઇન્ટરનેટમાં વપરાતી હોય, સોફ્ટવેર ઇન્જિનિયર, એ સોફ્ટવેરના ઇન્જિનિયર પણ સારા બની શકો છો. એને અનુલક્ષીને વસ્તુનું કોઈ વેચાણ કરો, આયાત નિકાસ કરો તો પણ એનો લાભ થઈ શકે છે. ખેતીને અનુલક્ષીને આપ કોઈ બિઝનેસ કરો તો પણ આપના માટે લાભકારક બની શકે છે. સાથે જે લીલા રંગની વસ્તુ વેચાણ થતું હોય, પદાર્થ બનતો હોય, આવી કોઈ પણ વસ્તુ લ્યો અને એનું વેચાણ કરો તો પણ તમારા માટે લાભકારક બની શકે છે. મિત્રો આજે જે મેન બિઝનેસ હતા એ તમારે સમક્ષ મેં રાખ્યા છે. ઘણા પ્રકારના બિઝનેસ હોય પણ એ ગ્રહોની સ્થિતિ જોઈને કરાય જેનાથી લાભ થઈ શકે. તમારા માટે લકી તારીખ કઈ છે, તો કે 5 નંબરનો અંક તમારા માટે લકી કહી શકાય. તારીખોમાં 5 તારીખ, 14 તારીખ અને 26 તારીખ તમારા માટે લકી કહી શકાય. 21 મે થી લઈ અને 20 જૂન સુધીનો સમય તમારા માટે સારો બની શકે વેપાર માટે. સાથે બુધવાર અને ગુરુવાર આ બંને વારો પણ તમારા માટે વાર શુભ કહી શકાય. આપને પાર્ટનરશિપ કરવી હોય, જન્મકુંડળી બતાવીને પણ 3 રાશિઓ માટે તમારા માટે લાભકારક બની શકે છે. સૌથી પહેલી રાશિ તમારી જ બુધની રાશિ એટલે કે મિથુન રાશિ, અને મિથુન રાશિ સામેવાળા હોય તો પણ સારું. અને તમારી મિથુન રાશિ છે અને કન્યા રાશિ સાથે આપ કોઈ પાર્ટનર કરો તો પણ લાભકારક બની શકે. ધનુ રાશિ અને મીન રાશિ એ પણ તમારા માટે લાભકારક બની શકે. મિત્રો હવે તમારો બિઝનેસ ન ચાલે અને ખૂબ સારો ચાલે એના માટે કયો ઉપાય કરવો જોઈએ? આપને પ્રતિ દિવસ ભગવાન શ્રી ગણેશની ઉપાસના કરવી જોઈએ. ગાય માતાજીને ઘાસચારો અવશ્ય ખવડાવવો જોઈએ. બુધવારના દિવસે ખાસ કરી લીલા રંગની વસ્તુનું દાન કરવું જોઈએ. અને આપને જન્મ કુંડળી બતાવી બુધનું રત્ન પન્ના પંચાંગ કર્મ કરીને ધારણ કરવું જોઈએ. મિત્રો આવી જ માહિતી તમારી સમક્ષ મૂકતો રહીશ. સાથે મિત્રો વિશેષ સિરીઝ ચાલુ કરી છે જેમાં આપણે જ્યોતિષ શીખડાવીએ છીએ, જેમાં કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી. કેવલ ને કેવલ આપને જોડાઈ જવાનું છે. અને આપ જિજ્ઞાસુ વૃત્તિવાળા છો તો ખાસ કરીને તમારા માટે જ વિડિયા છે. એ વિડિયા ખાસ જોજો જેનાથી સાચું જ્યોતિષ વૈદિક જ્ઞાન આપને પ્રાપ્ત થઈ શકે. મિત્રો આવી જ માહિતી તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ પ્રેમ આપો છો, પ્રેમ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ.